જીમમાં કલાકો સુધી ખૂબ જ મહેનત કરીને પરસેવો પાડવા છતાં અને સાવ ઓછો ખોરાક લેવા છતાં પણ જો તમારું વજન ન ઘટતું હોય તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે વજન ન ઘટવાની એક માયાજાળમાં ફસાઈ ગયા છો કે જેમાં સામાન્ય ઉપાયથી વજન નહીં ઘટે પણ આયુર્વેદથી જ તમારું વજન ઘટી શકશે. અને આજના વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતે તમારો ચરબી બાળવાનો અગ્નિ બુઝાઈ ગયો છે અને ફરીથી ચાલુ કરીને ફરીથી વધતું વજન કેમ અટકાવી શકાય અને કેમ ઘટાડી શકાય એનું સંપૂર્ણ વિજ્ઞાન આજના વિડીયોમાં આપણે જોશું. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આમાં આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, આયુર્વેદથી હું સાજો થઈ શકીશ કે નહીં થઈ શકીશ, તો લેટ કર્યા વગર આપણી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મા સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, જો તમે વજન ઘટાડવા માટે મોંઘાથી મોંઘા જીમમાં જતા હો, વજન ઉચકતા હો, ટ્રેડમિલ કરતા હો, યોગ પ્રાણાયામ કરતા હો, ઘઉં, ચોખા, સુગર બધું બંધ કરી નાખ્યું હોય, માત્ર બાફેલા શાકભાજી ખાતા હો, સાવ ઓછો ખોરાક ખાતા હો, તો પણ તમારું વજન ન ઘટતું હોય ને, તો હું આજે તમને એ વાત જણાવવા માગું છું કે આમાં તમારું શરીર તમને ક્યાં છેતરી રહ્યું છે. આ બધું કરવાથી તમારું વજન તો નથી ઘટતું. કાંટા પર ઊભા એટલે કાંટો પાછો એને જ બતાવે, 1 ગ્રામ પણ આગળ પાછળ ન થાય. પેટ અને કમરની અને થાપાની ચરબી તો એટલી બધી જિદ્દી થઈ ગઈ છે કે જાણે ટાયરના ટાયર બાંધ્યા હોય ને ક્યારે ઓગળવાની જ નથી. એવા સમયમાં ખાસ કરીને આ બધી પ્રયોગો કરશો તો શું થશે? વાળ ખરવા માંડશે, મગજ ચીડિયો થઈ જશે અને વિટામિન અને કેલ્શિયમ ઘટશે પણ વજન તો જરાય નહીં ઘટે. ખરેખર આ પરિસ્થિતિ શું છે અને એમનો ઉકેલ શું છે એ હું તમને આજ જણાવું છું. મિત્રો, આ આખી બીમારીને સમજવી હોય ને તો તમારે એક ગાડીના ઉદાહરણથી સમજી શકો. ધારો કે ગાડીના સાયલેન્સરમાં ડૂચા ભરાવેલા હોય અને તમે ગાડીમાં ગમે એટલું સારું પેટ્રોલ નાખો, ગમે એટલી સારી દોડાવવાનું એન્જિન ફૂલ સ્ટાર્ટ કરો, ગમે એક્સલેટર ગમે એટલું આપો, પણ જ્યાં સુધી એ ડૂચા સાયલેન્સરમાંથી નહીં નીકળે અને ધુમાડો બહાર નહીં આવે તો શું થશે? ગાડી બંધ પડી જશે, એન્જિન કામ નહીં કરે અને એન્જિનમાં નુકસાન પણ થશે. બસ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ તમારા શરીરમાં છે. બ્લોક થઈ ગયેલા સાયલેન્સર જેવી પરિસ્થિતિ તમારા શરીરમાં અત્યારે બની છે. જે તમે સલાડ ને બધું સારું સારું જમવાનું લ્યો છો ને એ પ્રીમિયમ પેટ્રોલ છે અને તમારી ગાડીનું એન્જિન જે છે ને એટલે તમારી પાચન શક્તિ. અને તમે જીમમાં ગમે એટલી કસરત કરો છો ને એ જાણે તમે એક્સલેટર દબાવીને તમારા એન્જિનને ફૂલ સ્પીડમાં હલાવવાનો પ્રયત્ન કરો છો, પણ થાય છે શું? તમારા શરીરની એક સિસ્ટમમાં બ્લોક છે જેને મોડર્ન મેડિકલ સાયન્સમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ કહેવામાં આવે છે. આ એ સાયલેન્સર છે કે જે બ્લોક થઈ જવાને કારણે તમારી ચરબીનો ધુમાડો બહાર નથી નીકળતો, અંદર જમા થઈ જાય છે અને એને કારણે તમારું એન્જિન અને પાચન શક્તિ અને તમારું શરીર એકદમ જે છે એ થાકી જાય છે, લોથપોથ થઈ જાય છે, પણ 1% પણ ગ્રામમાં પણ વજન ઘટતું નથી. હવે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ વળી શું છે? મિત્રો, જૂનો સમય યાદ કરો, જ્યારે તમે વારે વારે જમતા હતા, કોઈ કસરત નહોતા કરતા, સવારે મોડા ઉઠતા હતા અને આરામથી મીઠાઈઓ ને ચા, ફાફડી, ગાંઠિયા બધું ખાતા હતા અને કોઈ પ્રકારની કસરત ન કરવાને કારણે, હેવી ડાયટ લેવાને કારણે ધીરે ધીરે શું થયું? ઇન્સ્યુલિન સ્પાઇક થતા રહેવાને કારણે, વારે વારે શરીરમાં ઇન્સ્યુલિન વધતા રહેવાને કારણે તમારા જે સેલ્સ છે, તમારા જે બોડીના કોષો છે એને ઇન્સ્યુલિન અંદર લઈ આવવાનું બંધ કરી દીધું. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવી ગયું, જેને કારણે જે સુગર તમારા શરીરમાં વપરાઈ જવી જોઈએ, જે તમારા સેલ્સમાં જવી જોઈએ, તમારા મસલ્સમાં જવી જોઈએ, એ સુગર હવે તમારા લોહીમાં ફરવા લાગી. તેમાંથી તમારા પેટની ચરબી રૂપે જમા થવા લાગી, લીવરમાં ચરબી જમા થવા લાગી એટલે ફેટી લીવર અને ફેટ સતત વધવા લાગ્યું. કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસની સમસ્યાઓની નજીક તમે પહોંચી ગયા. શરીરમાં કાળા ડાઘા પડવા માંડ્યા, થોડું હાલત ચાલ કરો તો થાકી રહેવાનું શરૂ થયું. આ બધા જ પ્રોબ્લેમ શરૂ થયા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે કે જે તમારી આગળની ફોલ્ટી ડાયટ અને લાઇફસ્ટાઈલને કારણે થયા છે. હવે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ જવાને કારણે થાય છે શું? તમે મમરાનો એક દાણો પણ ખાવ છો ને તો એ સીધે સીધું ચરબીમાં પરિણામે છે. એમાંથી શરીરને જોડતી પોષક તત્વો બનતા જ નથી, જેથી શરીર થાકવા લાગે છે અને ચરબી વધવા લાગે છે. આપણા આયુર્વેદમાં હજારો વર્ષો પહેલા મેદ ધાત્વાગ્નિનો કન્સેપ્ટ આના માટે સમજાવેલો છે. આપણું શરીર 7 ધાતુઓનું બનેલું છે: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. હવે જ્યારે મેદ ધાતુનો અગ્નિ મંદ પડે છે એટલે કે આપણી શરીરમાં ચરબી બાળવાની કેપેસિટી ઓછી થાય છે,
પાચન નબળું પડે છે, એટલે ચરબી બળતી ને ચરબી વધ્યા રાખે છે, જેને કારણે આગળની ધાતુઓ મજ્જા, અસ્થિ, શુક્ર બધું બનતું નથી. હાડકાં નબળા પડે છે, શરીરની શક્તિ નબળી પડે છે, શરીર થાકીને લોથપોથ થઈ જાય છે, પણ ચરબી તો વધ્યા જ રાખે છે. આ જે મેદ ધાત્વકની મંદતા છે ને, એટલે કે મેદનો ધાત્વકની જે બુઝાઈ ગયો ને, એ તમારું મંદ થઈ ગયેલું સાયલેન્સર છે, કે જેમાં બ્લોકેજ આવી ગયું છે. હવે આગળનું કાંઈ કામ થતું નથી. હવે જો આ સાયલેન્સરને ફરીથી ખોલવું હોય ને, તો માત્ર ભૂખ્યા રહેવાથી નહીં ખુલે, માત્ર કસરત કરવાથી નહીં ખુલે, માત્ર તમારી લાઈફસ્ટાઈલ જ એને ચેન્જ કરવાથી એ ફરીથી પાછું રિજુવેટ થઈ શકે છે. એના માટે આયુર્વેદમાં મુખ્ય 3 ઉપાય કયા છે, જે આજે હું તમને જણાવવા માંગુ છું. એમાં સૌથી પહેલો ઉપાય એ છે કે તમે ત્રિફળા અને ત્રિકટુ ચૂર્ણનું નિયમિત રૂપથી સેવન કરો. આ બંને ચૂર્ણ બજારમાં અવેલેબલ છે. ત્રિફળા ચૂર્ણ 100 ગ્રામ લો, એમાં ત્રિકટુ ચૂર્ણ 20 ગ્રામ નાખો અને નિયમિત રૂપથી અડધી ચમચી સવારે, અડધી ચમચી બપોરે, અડધી ચમચી સાંજે ગરમ પાણી સાથેનું સેવન કરો ભૂખ્યા પેટે. હવે જે લોકોની પિત્તની એટલે કે અતિશય ગરમીની પ્રકૃતિ છે, અથવા તો શરીરમાં સ્કિનમાં રેશિસ કે ચાઠા નીકળે છે, એવા લોકોએ ત્રિકટુ ચૂર્ણ ન લેવું જોઈએ, માત્ર ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ. અને જે લોકોને ત્રિફળા પણ નથી ફાવતી, શરીરમાં મુશ્કેલી થઈ જાય, તો એ લોકોએ માત્ર ત્રિકટુ ચૂર્ણ લેવું જોઈએ. અને ત્રિકટુ અને ત્રિફળા બંને ન ફાવે એ લોકોએ માત્ર ને માત્ર હરડેનું સેવન કરવું જોઈએ. નિયમિત રૂપથી ત્રિફળા અને ત્રિકટુ ચૂર્ણનું સેવન કરશો, તમારો મેદ ધાત્વકની વધશે, ચરબી બળવાની કેપેસિટી વધશે, અને ધીરે ધીરે શરીરમાંથી ચરબી બળવા માંડશે, ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ઘટવા માંડશે, અને એ ચરબી શરીરના ઉપયોગી કામમાં લેવાશે. મસલ્સ બનશે, શરીરને ઉપયોગી ધાતુઓ બનશે, અને ધીરે ધીરે તમારું શરીર હળવું થતું જશે. આ સાથે જ બીજો નંબર કરવાનું છે ઉદ્વર્તન, એટલે કે ડ્રાય પાવડર મસાજ. ખાસ કરીને તમારા શરીરમાં જ્યાં ફેટ વધારે છે, ત્યાં ત્રિફળા અને જવનો લોટ બે મિક્સ કરી અને સરસ રીતે ઘસો. ઘસીને જે છે એ ત્યાંથી ચરબી ઓગળવા માંડશે, શરીર ચોખ્ખું થવા માંડશે, અને સાથે સાથે ઉદ્વર્તન એટલે કે ડ્રાય પાવડર મસાજ કર્યા પછી નિયમિત રૂપથી ગરમ પાણીથી સ્નાન કરવાનું રાખો. જો તમે આટલું કરશો તો ચરબી બાળવામાં ખૂબ મદદ મળશે, તમારા પસીનાની વાસ ઓછી થશે, ચરબીને કારણે આવતો પસીનો ઓછો થશે, અને શરીર જે છે એ સુડોળ થવા લાગશે, મજબૂત થવા લાગશે. અને ત્રીજો અગત્યનો નિયમ, માત્ર ઘડિયાળના કાંટે ન ખાઓ, પણ ભૂખ લાગે એ ઘડિયાળ અનુસરીને ખાઓ. મોટાભાગના લોકો એવું કરતા હોય છે કે ભૂખ નથી લાગી પણ જમી લે છે, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ખૂબ જ વધારે પ્રમાણમાં બનાવી દે છે અને આ પ્રોબ્લેમને ખૂબ જ વધારી દે છે. એટલે જ્યારે પણ તમને અતિશય કકડીને ભૂખ લાગે ને, ત્યારે જ જમવાનું રાખો. જો તમે કકડીને ભૂખ લાગશે ત્યારે જમશો તો ઓટોમેટિકલી તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટવા માંડશે, તમારું શરીર સુધરવા માંડશે. અને આયુર્વેદમાં લંઘન કહેલું છે. લંઘન એટલે માત્ર ઉપવાસ કરો એવું નહીં, પણ ભૂખ ન લાગે ત્યાં સુધી ઉપવાસ કરવો એ પણ એક પ્રકારનું લંઘન છે, ઉપવાસ છે. અને એ રીતે કરવાથી તમારો પેટમાં રહેલો આમ ઓગળશે, તમારી ચરબી ઓગળશે, તમારો અગ્નિ વધશે, અને શરીર ધીરે ધીરે પોતાની રીતે જ ચરબી બાળવાનું શરૂ કરી દેશે. મિત્રો, આ 3 સોનેરી નિયમો અપનાવશો ને, એની સાથે એક નિયમને તમે ખાસ યાદ રાખો. જેમ મોડર્ન ન્યુટ્રિશન સાયન્સ એવું કહે છે કે તમે થોડું થોડું ખાઓ, વારે વારે ખાઓ, પણ આયુર્વેદ એને ખાસ મનાઈ કહે છે. થોડું થોડું વારે વારે ખાવાથી વજન સતત વધશે, કારણ કે એનાથી ગ્રહણી દોષ થાય છે, પાચન શક્તિ નબળી પડે છે. દિવસમાં 2 જ વાર જમો, ભૂખ કરતાં 30% ઓછું જમો, તો ઓટોમેટિકલી તમારું વજન પણ મેન્ટેન થશે, શરીર પણ મેન્ટેન થશે, અને ખૂબ સરસ રીતે શરીરમાં પોષક તત્વો પણ મળવા માંડશે, શરીરમાં સ્ફૂર્તિ વધવા માંડશે. આ 3 નિયમોને અનુસરશો ને, તો તમારું બ્લોક થઈ ગયેલું સાયન્સર ફરીથી ચાલવા માંડશે અને તમારી ચરબી ઘટવા માંડશે. પણ જો આ પ્રયોગ કરવા છતાં પણ ચરબી ન ઘટતી હોય, કાં કોઈ મુશ્કેલીઓ આવતી હોય, કોઈ દવા ન ફાવતી હોય, તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.